છું કે રાહુલ ભુવા આવી ખોટી એફઆઈઆર થી ડરશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં. હું લડતો રહીશ ભ્રષ્ટ ભાજપની સામે. 26મી એપ્રિલ જેમ જેમ મતદાન કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપબાજીઓ અને નિવેદનબાજીઓ વિવિધ પક્ષના નેતાઓ વચ્ચે વધી રહી છે. ત્યારે રાજકોટના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા પર એફઆઈઆર નોંધવામાં આવી છે. ચૂંટણી બોર્ડ એટલે કે બેનરો હટાવવાના મુદ્દે તેમનો રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એફઆઈઆર નોંધાવવાને લઈને રાહુલ ભુવા દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે હું ડરીશ પણ નહીં અને ઝૂકીશ પણ નહીં. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કેમ કે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા પર એફઆઈઆર નોંધાઈ છે. થોડાક સમય અગાઉ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવવાની શાખાની ટીમ ચૂંટણીઓના બેનરો ઉતારવાનું કામ કરી રહી હતી. ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા ત્યાં પહોંચ્યા હતા. ચૂંટણી બોર્ડ હટાવવાના મુદ્દે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. સ્થાનિક લોકો પણ આ ઘટનાને લઈને ચોંકી ગયા હતા. આ બોલાચાલીના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઉમેદવાર રાહુલ ભુવા મનપાના કર્મચારીને ધક્કો મારતા દેખાય છે. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 221, 121 સબક્લોઝ 1, 3 સબક્લોઝ 5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ફરિયાદમાં સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, દાદાગીરી અને ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાહુલ ભુવાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નમસ્કાર, આપ સૌને મારા પ્રણામ. અત્યારે મને મળેલ માહિતી અનુસાર મારી ઉપર ફરી એકવાર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અને આ વખતે ફરી એક વખત મારી સાથે હાર્દિકભાઈ રાબડિયા ઉપર પણ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. પરંતુ હું આપ સૌને જણાવું છું કે રાહુલ ભુવા આવી ખોટી એફઆઈઆર થી ડરશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં. હું લડતો રહીશ ભ્રષ્ટ ભાજપની સામે. હું આપ સૌને વિનંતી કરું છું, આ વખતે આપ સૌ કોઈ સહયોગ આપજો, સપોર્ટ કરજો. તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે કે 31મી માર્ચના રોજ હું મારી ફરજ પર હતો ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5:30 વાગ્યાની આસપાસ કુવાવડવા રોડ ડીમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બેનર લગાવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયાએ અમારી પાસે આવીને બેનરો ઉતારવાનું બંધ કરો, આ ઉપરાંત કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો, કઈ પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાની ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી ને અમારી ગાડીમાંથી બેનર ઉતારવા લાગ્યા હતા અને ભાજપના દલાલ છો કહીને બોલાચાલી કરી અમારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. તો હવે બી ડિવિઝન પોલીસ મથકે રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.